ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો 11:15 વાગી ગયા ને આજ તો અમારી મોર્નિંગ એવી થઈ હતી કે જઈને ટિફિન રેડી હતું બધું, તો એ ટિફિન ન લઈ ગયા કે પછી તું મને દઈ જાજે. અને અત્યારે જો મસ્ત ભાત, ચોળીનું શાક, અને અહીંયા હવે અત્યારે રોટલીનો લોટ બાંધેલો છે, મતલબ કે રોટલી કરવાની છે. ને હવે અમારા પ્રથાબેન જોઈએ શું કરે એ. તો અહીંયા જો મમ્મી બધું સંચાનું કામકાજ કરે. અમારા પ્રથાબેન જો અત્યારે સૂઈ ગયા, એક નેપ લઈ લીધો એને, એટલે હવે રમશે. ને અત્યારે જો બપોરના 2:30 વાગ્યા છે, હા 2:30 જેવું થયું હોય છે ને. જેમાં નાવાનું બાકી હતું તો મારે માથું લઈને બેસી ગઈ, મને માથામાં મસ્ત મસાજ કરી દે ને. ત્યાં તો અમારે જઈ આવી ગયા, એટલે હવે એને નાસ્તાનું શું જમવાનું આપી દઉં. અને પડી ગઈ હતી સાંજ, અને અહીંયા મસ્ત જો પૌવાનો ચેવડો, પ્રથા માટે મખાના, મમરા ને બધું કરી ને હવે હું ફ્રી થઈ તો મારા બેન આવી ગયા પાણી પીવા માટે. અને હવે મસ્ત ફ્રી થઈ તો હજી મારું માથું ને બધું ઓરાવાનું બાકી છે. તો હવે ઓરાવીશ, થોડીક ફ્રેશ થાય પછી ભગવાનનું કરીશ. ત્યાં તો મમ્મીને નાખું તો માથામાં તેલ, એટલે એક મને મસાજ કરી દે. અત્યારે જઈને મસાજ કરી દઉં તો મારા બધા બેને આવી ગયા કે મને કરી દે એમ, કારણ કે એને તેલ નાખવું બહુ ગમે. એટલે હવે મમ્મીને નાખીશ ને ત્યાં સુધી પોતે રમશે બાજુમાં અને પોતાને નાખવા માટે વેઇટ કરશે. તો અત્યારે જો મેં કીધું કે તારક મહેતા આવે ને તો બેઠી બેઠી જો તો જોવે. અને એટલા મારી યાદ આવી ગયું, મારા ખોરામાં આવીને સૂઈ ગઈ ને હું અહીંયા નાખતી તેલ. ને પછી જમી કરીને મસ્ત જો ફ્રી થઈ ગયા હતા. અહીંયા મમ્મી બધું શાકભાજીને લેવા તો એ બધું શોર્ટ આઉટ કર્યું. પ્રથાનું દૂધ કરું છું ને બધાય જો અત્યારે અમે હોલમાં મસ્ત બેઠા હતા. અને એટલામાં હું પ્રથાને ગોતું તો પ્રથા ક્યાંય ગઈ, તો એ તો મેડમ કિશન કાકા પાસે જોઈને જો સૂઈ ગઈ ત્યાં. એટલે હવે અમે મસ્ત જઈને સુવડાવી દઈશું. તો બધાને મળીએ કાલે. બાય બાય.